પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક યજ્ઞ સાથે ચોથા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાઈ હતી। નેશનલ હાઈવે નંબર 48 ઉપર ધામરોડ પાટિયા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક યજ્ઞ સાથે ચોથા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાઈ હતી। બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયાના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર પ્રદીપ કુમાર જોશી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રાગ જ્યોતિર્પુર યુનિવર્સિટી ગુવાહાટી ભૂતપૂર્વ કુલપતિ સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી દીકરીઓના શિક્ષણ માટે કાર્યરત અને 2 રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ એવા નિરંજનાબેન વિદ્યાર્થીઓને શુભાશીષ આપ્યા હતા। આ પ્રસંગે પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી, પીપી સવાણીના યુનિવર્સિટી ગવર્નિંગ બોડીના સભ્યો પ્રોવેસ્ટ ડોક્ટર પરાગ સઘાણી અને પીપી સવાણી યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડોક્ટર સતીશ બિરાદર, પરીક્ષા નિયામિક ડોક્ટર હિરેન પટેલ, પીપી સવાણી એજ્યુકેશન ગ્રુપના ટ્રસ્ટી, સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલી, પીપી સવાણી યુનિવર્સિટીના આચાર્ય અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। દીક્ષાંત સમારોહમાં બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ, ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી, ડાયરેક્ટર ઓફ ફિલોસોફી ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને 24 ગોલ્ડ મેડલ અને 848 ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। આજના કાર્યક્રમ વિશે તો પીપી સવાણી વિશે એવું કહી શકું કે માનવ જાતનું બીજ રોપે છે, માનવ જાતને તૈયાર કરે છે, એજ્યુકેટેડ કરે છે। તો એજ્યુકેશન એ જીવનનો પાયો છે। એ પાયાના સોનાના પથ્થરોમાંથી એ હીરા બનાવે છે, એવું મેં આજે રૂબરૂ જોયું। અને ઘણી બધી આ સુવિધા જે ન મળે એવી સુવિધા દરેક સ્ટુડન્ટોને મળે છે, તો એ માનસિક અને એજ્યુકેશન અને સંસ્કારી બને છે। તો એ એક આ લોકો એક એવા ઘડવૈયા છે કે માનવ જાતનું મેરામણ બનાવે છે અને આગે એજ્યુકેટેડને આધારે જે એના આવનારા સંતાનો, આવનારા એના કુટુંબને પણ સુખી કરી શકે, એક સુખાકારીના એક કાર્યક્રમને આગળ વધારનારા આ પીપી સવાણીના જે બધા ચેરમેનો હોય, જે ટ્રસ્ટીઓ હોય અને દરેક સ્ટાફના જે હોય, એક સેવાનું કાર્ય કરે છે। સબસે મોટી સેવા છે એ એજ્યુકેશન છે, તો મોટી સેવાનું કામ કરે છે એવું હું આ નજરે જોયું, એવું હું તમને કહી શકું। यूपीएससी और चेयरमैन नेशनल टेस्टिंग एजेंसी, यहाँ आज पीपी सवानी विश्वविद्यालय के चौथे कन्वोकेशन में आकर के बहुत हर्ष हो रहा है, क्योंकि सबसे बड़ी बात यह है कि जिस वैदिक रीति से इन्होंने यहाँ पर दीक्षांत समारोह किया है वह अपने आप में अद्वितीय है। मैं कई विश्वविद्यालयों के दीक्षांत समारोह में गया हूं, लेकिन इस प्रकार का दीक्षांत समारोह मैंने कहीं नहीं देखा जो बिल्कुल भारतीय संस्कृति के आधार पर कर रहे हैं। है भी क्या कि माँ, मातृभूमि, मातृभाषा और अपनी संस्कृति का कोई भी विकल्प नहीं हो सकता। जिसको अपनी संस्कृति, मातृभूमि, मातृभाषा इस सब के ऊपर गर्व हो तो वह प्रगति के पथ पर अग्रसर ही होगा। और विद्यार्थियों में इस प्रकार की भावना का डालना बहुत महत्वपूर्ण है। और वल्लभ भाई सवानी जी को मैं बहुत बहुत बधाई दूंगा। इस विश्वविद्यालय के कुलपति प्रोफेसर पराग जी को मैं बहुत बहुत बधाई देता हूं कि वो एक ऐसी ह्यूमन वैल्यूज को, एक ऐसी राष्ट्रीय संपत्ति का यहाँ पर निर्माण कर रहे हैं जो पूरी तरीके से अपने क्षेत्र में विशेषज्ञ होते हुए अपनी मातृभाषा और कल्चर इससे भी पूरे भरपूर रहेंगे। और इस दीक्षांत समारोह के अवसर पर विश्वविद्यालय के सभी ट्रस्टीज को, विश्वविद्यालय के कुलपति को, यहाँ की फैकल्टी को और सभी छात्रों को बहुत बहुत बधाई।